હાજી રમકડાનું નામ રદ કરવા થયેલ અરજી અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. સમગ્ર દેશ અને દુનિયામાં કલાના કારણે હાજીભાઈએ અલગ ઓળખાણ ઊભી કરી. 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ તેમને કલાક્ષેત્રનો પદ્મશ્રી જાહેર કરવામાં આવ્યો. કલાક્ષેત્રના પદ્મશ્રીથી તેમને સન્માનવામાં આવે તો ગુજરાતી તરીકે ગૌરવની વાત. જે વ્યક્તિએ પોતાની કલાથી ગુજરાત દેશ અને દુનિયામાં નામ બનાવ્યું, તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે જૂનાગઢના ભાજપના કાઉન્સિલરે અરજી કરી. ફોર્મ 7 ભરી નામ રદ કરવા માટે આપ્યું. રાજ્યમાં ગોરખધંધાની પરાકાષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ. આ પહેલા શાહબુદ્દીન રાઠોડ સાથે પણ આ પ્રકારનો ખેલ થયો. આ કેવા પ્રકારની એસઆઈઆરની કામગીરી છે જ્યાં ભાજપના નેતાઓ ખેલ કરે છે. જાણી જોઈને મતદાર યાદીમાં નામ દૂર કરવાનું કાવતરું કરાઈ રહ્યું છે. જેને પદ્મ મળ્યો તેને આપણે વધાવીએ અને તેમનું જ નામ મતદાર યાદીમાંથી દૂર કરવા ભાજપના નેતાઓ અરજી કરે છે. આ વોટ ચોરીના બે ઉત્તમ પ્રકારના નમૂના છે. સમગ્ર દેશ અને વિશ્વમાં પણ જેમની અલગ ઓળખાણ, જેમની કલાના કારણે એવા જૂનાગઢના હાજીભાઈ, જે હાજી રમકડા તરીકે ઓળખાય, એમની કલાના કારણે તેઓને 26મી તારીખે પદ્મશ્રી જાહેર કરવામાં આવે છે. કલા ક્ષેત્રનો એમને આ પદ્મશ્રીથી એમને નવાજવામાં આવે એ ગુજરાતી તરીકે પણ ગૌરવની વાત છે અને કલા ક્ષેત્ર માટે પણ ગૌરવની વાત. એક તરફ પોતાની સમગ્ર જિંદગીથી કલાથી પોતે ઓળખ ઊભી કરે રાજ્યમાં, રાષ્ટ્રમાં અને વિશ્વમાં, એ હાજીભાઈનું નામ રદ કરવા માટે ભાજપાના જૂનાગઢના કાઉન્સિલર પોતે ફોર્મ નંબર 7 ભરીને બારોબાર આપી દે કે આમનું નામ રદ કરો. તમે વિચાર તો કરો કેટલી હદે ગોરખ ધંધાની પરાકાષ્ઠા છે. આની પહેલા શાહબુદ્દીનભાઈ રાઠોડ વિશ્વ પ્રસિદ્ધ શિક્ષક પોતે, પણ એમનું જે હાસ્ય કલા ક્ષેત્રે એમનું યોગદાન છે એ વિશ્વ આખું જાણે. એવા શાહબુદ્દીનભાઈ માટે પણ આવી જ પ્રકારની ખેલ ખેલવામાં આવ્યો કે એમનું મતદાર યાદીનું નામ થયું. આ કઈ પ્રકારની એસઆઈઆરની કામગીરી છે? કઈ પ્રકારે ભાજપાના નેતાઓ પોતે પોતાની મનગમતા ખેલ કરે અને તંત્ર કેટલા પ્રમાણે એમની દરેક અરજીઓ સ્વીકારે. 12 લાખ જેટલા ફોર્મ 7 ભરાય, એટલે કે જાણી જોઈને મતદાર યાદીમાંથી નામ ગુમ કરવાનો સુનિયોજિત ખેલ કરનાર ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની ગોઠવણના કારણે આ દેશને, સંવિધાને દેશમાં આપેલો આપણને મતનો અધિકાર છે, છીનવવાનું પાપ કેવું થાય એનો વધુ એક આ નમૂનો આપણી સામે. આપણે દુઃખ સાથે કહેવું પડે, એક તરફ પ્રજાસત્તાક દિવસે પદ્મશ્રીથી આપણે નવાજીએ ને આપણે વાહવાઈ કરીએ, અને એ જ ગુજરાતનું ગૌરવ, દેશનું ગૌરવ એવા હાજીભાઈનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ભાજપાના નેતા, કાઉન્સિલર ફોર્મ નંબર 7 ભરીને આપે કે આમનું નામ દૂર કરો. મને એમ લાગે છે કે આનાથી મોટી ગોરખ ધંધાની કોઈ કાર્યવાહી ન હોય. આ વોટ ચોરીના બે ઉત્તમ પ્રકારના, બે લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારોની સાથે કેવી રમત રમાય, તો સામાન્ય નાગરિક સાથે કેવી રમત રમાતી છે. આ ઉદાહરણ દેખાડે છે કે ચૂંટણી પંચે જાગી જવાનો સમય છે. ચૂંટણી પંચે આ ગોરખ ધંધાને રોકવાનો સમય પાકી ગયો છે. અમે વારંવાર કહીએ છીએ, દેશના અમારા નેતા અને જનનાયક રાહુલજી પણ વારંવાર કહે છે કે આ વોટ ચોરીનો ખેલ છે, લોકોના મતનો અધિકાર છીનવવાનો ખેલ છે અને આની ઉપર રોક લાગવી જોઈએ, તો જ આ લોકતંત્રનો બચાવ થશે.